હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, આજે આપણે કોસ્ટ અકાઉન્ટનું પહેલું ચેપ્ટર માલ સામાનના હિસાબો 1 શરૂ કરવાના છે. તો શરૂ કરીએ. તો ચેપ્ટરમાં સૌથી પહેલા આપણે માલ સામાન વિશે થોડીક બેઝિક ઇન્ફોર્મેશન મેળવીએ. ઓકે, તો આજે કોઈ પણ કંપની જ્યારે વસ્તુનું ઉત્પાદન હાથ ધરે છે, એટલે કે જ્યારે વસ્તુ તૈયાર કરે છે, વસ્તુ બનાવે છે, તો ત્યારે એને અલગ અલગ ખર્ચા કરવા પડતા હોય છે. તો સૌથી પહેલો ખર્ચો એ કયો કરશે? વસ્તુ જ્યારે બનાવવાનું સ્ટાર્ટ કરે તો સૌથી પહેલા એના માટે માલ સામાન લેવો પડશે, એના માટે મટીરિયલ લેવું પડશે. જ્યારે વસ્તુ બનાવી હશે, ઉત્પાદન કરશે, તો સૌથી પહેલા એના માટે શું લેવું પડશે? માલ સામાન એટલે કે મટીરિયલ. બરાબર? કેમ કે જ્યાં સુધી રો મટીરિયલ નહીં આવશે, કાચો માલ નહીં આવશે, ઉત્પાદન કઈ રીતે કરશે? એટલે પહેલું કામ તો આ જ કરવું પડશે, માલ સામાન લાવવાનો. હવે આ તો કાચો માલ હશે, એને તૈયાર વસ્તુમાં કન્વર્ટ કોણ કરશે? બધા મજૂરો હશે ફેક્ટરીમાં કામ કરતા, તો મજૂરો કામ કરશે તો એ બધા લોકોને શું આપવી પડશે? મજૂરી આપવી પડશે. ત્યાર પછી ફેક્ટરીમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટના મેનેજર હશે, બરાબર છે, તો એ મેનેજરને પણ આપણે શું આપવો પડશે? પગાર આપવો પડશે. આ ઉપરાંત બીજા કયા ખર્ચા થશે? તો વસ્તુ બનાવવા કારખાનામાં બનશે કે ફેક્ટરીમાં બનશે, તો ચલો ફેક્ટરી ભાડેથી હોય, કારખાનું ભાડેથી હોય તો એનો ભાડાનો ખર્ચો લાગે. પોતાની હશે તો ભાડાનો ખર્ચો નહીં લાગશે. ત્યાર પછી ફેક્ટરીમાં લાઇટ બિલનો ખર્ચો, વીજળીનો ખર્ચો, બરાબર, એ બધા ખર્ચા લાગશે વસ્તુ જ્યારે બનશે ત્યારે. એ જ રીતે બીજો કયો ખર્ચો લાગી શકે? તો કારખાનામાં મશીન હોય છે, તો મશીનને અલગ અલગ ખર્ચા લાગી શકે છે. ઓકે, મશીનનો અલગ અલગ ખર્ચો, રિપેરિંગનો ખર્ચો, બરાબર છે, વગેરે. તો આ રીતે ઘણા ખર્ચાઓ થતા હોય છે અને ત્યારે જ એને છેવટે વસ્તુ રેડી થાય છે. બરાબર. હવે અહીંયા જે માલ સામાનના પોઈન્ટને સમજો. અહીંયા જે અલગ અલગ ખર્ચા થાય છે ને, માલ સામાન બી થાય, મજૂરીનો પગાર, ભાડાનો, આ બધામાં કયો ખર્ચો સૌથી વધારે થતો હશે? ખબર છે તમને? તો એવું કહેવાય છે, એવું વિશ્લેષણ થયું છે અથવા એવું માનવામાં આવે છે કે કોઈ પણ ફેક્ટરીમાં જ્યારે વસ્તુ બને છે ને, તો એ બનાવવા પાછળ અલગ અલગ પ્રકારના ખર્ચા થાય છે, પણ એમાં સૌથી વધારે જો હિસ્સો હોય ને, તો એવું કહેવાય છે કે સૌથી વધારે હિસ્સો માલ સામાનનો છે, અને એ પણ એવરેજ. ઓકે, સરેરાશ કેટલો? 50% ખર્ચો તો ખાલી માલ સામાનનો જ થાય છે, અને બાકીનો 50% ખર્ચો આ બીજી બધી જે અલગ અલગ ખર્ચા પાછળ 50% થાય છે. 50% ફિક્સ નથી હોતો, એક આ અંદાજો છે કે નોર્મલી 50% હોય છે કોઈ પણ ઉદ્યોગમાં. એવું બધામાં 50% નહીં, કોઈકમાં 40% હશે, કોઈકમાં કદાચ 70 પણ થાય, કોઈકમાં 35 પણ થાય, પણ ઓવરઓલ બધા ઉદ્યોગોની જો એવરેજ કરે ને, તો એવું કહેવાય છે કે 50% ખર્ચો તો ફક્ત માલ સામાનનો જ થતો હોય છે, અને બાકીના અનધર બીજા ખર્ચાઓ થતા હોય છે. તો આ અર્થમાં વિચારો કે કોઈ પણ કંપની જ્યારે વસ્તુ બનાવે તો એની જે કોસ્ટ આવે છે, જે ખર્ચો આવે, એમાં વધારે ખર્ચો તો માલ સામાન જ થાય છે. એટલે માલ સામાન વિશે એને સજાગ રહેવું પડશે, માલ સામાનનું બરાબર વ્યવસ્થિત એનો હિસાબ લખવો પડશે, કારણ કે એનો ખર્ચો સૌથી વધારે છે ને, બરાબર છે. જેનો ખર્ચો વધારે એના પર આપણે થોડું વધારે ધ્યાન આપવું પડશે ને, કે એમાં વધારે ખર્ચો ન થઈ જાય એમ. એટલે એના માટે આપણે એના વ્યવસ્થિત હિસાબો લખવા જરૂરી છે, એની ગણતરી કરવી જરૂરી છે. ખ્યાલ આવી ગયો? તો શા માટે ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે? તો આ અર્થમાં ઇમ્પોર્ટન્ટ છે. કોઈ બી વસ્તુ આ મેં કોઈ એક પર્ટિક્યુલર એક ઉદ્યોગની વાત નહીં કરતો, પણ બધા ઉદ્યોગની જો સરેરાશ કરે ને, એવરેજ કરે ને, તો નોર્મલી માલ સામાનનો ખર્ચો સૌથી વધારે હોય છે ને, એ બી 50% હોય છે. ક્લિયર? ઓકે, ચલો. અને ઘણા ઉદ્યોગોમાં 70-80% પણ હોય છે. જેમ કે ફર્નિચર ઉદ્યોગની વાત કરીએ ને, ફર્નિચર ઉદ્યોગની આપણે જો વાત કરીએ તો ફર્નિચર બનાવવા માટે આપણે શું જોઈએ? લાકડું જોઈએ. તો એવું કહેવાય છે કે ફર્નિચર ઉદ્યોગમાં લાકડું જ કરે, 70-80% તો લાકડું જ વપરાય. ફર્નિચર માટે કાચો માલ કયો કહેવાય? માલ સામાન કયો કહેવાય? લાકડું કહેવાય ને, બરાબર છે. તો 70-80% એમાં લાકડું જ જતું હોય, તો એમાં જો કાચો માલ કેટલો વપરાય? 70-80% વપરાઈ ગયો ને. તો ઉદ્યોગ પ્રમાણે અલગ હોય છે, પણ દરેક ઉદ્યોગમાં માલ સામાન એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, એટલે એના હિસાબો, એની ગણતરી જરૂરી છે. ક્લિયર? તો આના પર તમને ખ્યાલ આવી ગયો છે કે માલ સામાન હિસાબો શું ઇમ્પોર્ટન્સ ધરાવે છે. હવે માલ સામાન વિશે આપણે આ ચેપ્ટરમાં ટોટલ 3 અલગ અલગ ટોપિક ભણવાના આવશે. ઓકે, પહેલું ટોપિક છે એ છે આર્થિક વર્ડી જથ્થો. બીજું છે માલ સામાનના જુદા જુદા જથ્થા નક્કી કરે, એમાં અલગ અલગ જથ્થા આવશે. આ વર્ડી સપાટી, લઘુત્તમ, ગુરુત્તમ, ભય સપાટી, સલામતી, સરેરાશ. અને ત્રીજો આવશે માલ સામાન ફેરબદલી દર. તો આ ચેપ્ટરમાં આપણે ટોટલ 3 ટોપિક 1 by 1 શીખવાના છે. રાઈટ? તો આજે આપણે સૌથી પહેલા શરૂઆત કરીશું. આ પહેલો ટોપિક છે તે આર્થિક વર્ડી જથ્થો. ઓકે, પહેલો ટોપિક આર્થિક વર્ડી જથ્થો. તો ચલો સમજીએ આર્થિક વર્ડી જથ્થો શું છે તે. જો વિદ્યાર્થીઓ તમે જે પણ કંઈ બનો ને, ખાસ કરીને અકાઉન્ટમાં તો ખાસ એમ. ઓકે, તો એમાં ઘણી વસ્તુ એવી છે તમને રિયલ લાઈફમાં પણ કામ પડશે. આમાં તમે જે શીખવાના છે ને, તે રિયલ લાઈફમાં બી તમને યુઝફુલ થશે. એવું નહીં ખાલી પરીક્ષા લક્ષી નહીં વિચારો. ઓકે, રિયલ લાઈફમાં પણ યુઝ થશે. તો જે બી ટોપિક શીખો એને પાછળ રીઝન સમજો. એટલે મેં શરૂઆતમાં તમને કીધું ને, માલ સામાન હિસાબો શું કામ ભણવાના,
તો એની ઇમ્પોર્ટન્સ મેં તમને બતાવી કે 50% ખર્ચો એનો જ હોય છે. હવે જે સૌથી પહેલા આપણે જે ટોપિક આ ચેપ્ટરમાં શીખવાના છે એ છે આર્થિક વર્ડી જથ્થો. તો એને સમજજો, એવું નહીં હવે આનો ડાયરેક્ટ સૂત્ર છે, હું તમને સૂત્ર સમજાવી દઉં ને દાખલા ચાલુ કરી દઉં તમને ખબર પડી જશે, આવડી જશે દાખલા. પણ એ તમને ખબર તો હોવી જોઈએ ને કે આર્થિક વર્ડી જથ્થો શું છે તે. ઓકે, અમુક જગ્યાએ એવું જોઈએ છે કે આર્થિક વર્ડી જથ્થો એનું સૂત્ર લખાઈ દીધું, આ સૂત્ર મૂકો બસ પતી ગયું. પણ ઘણા સ્ટુડન્ટને દાખલો તો આવડતો હશે પણ એને ખબર નહીં હશે કે ભાઈ આર્થિક વર્ડી જથ્થો છે શું. તો પહેલા એને થોડું સમજો કે છે શું, બરાબર. દાખલા તો પછી પણ આવડવાના જ છે પણ ટોપિક તો ખબર હોવી જોઈએ ને કે છે શું, ભણો શું છું એ તો ખબર હોવી જોઈએ ને. તો આર્થિક વર્ડી જથ્થોને ઇંગ્લિશમાં શું કહેવાય એ પણ યાદ રાખજો, ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી, શોર્ટમાં એને કહેવાય EOQ. ઘણીવાર એક્ઝામમાં આર્થિક વર્ડી જથ્થો નહીં કે એવું કે EOQ શોધો એવો શબ્દ વાપરે. તો EOQ ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી આર્થિક વર્ડી જથ્થો, ઇંગ્લિશ પણ યાદ રાખજો. હવે જોઈએ આર્થિક વર્ડી જથ્થો પહેલા છે શું તે. ઓકે, પ્રેક્ટિકલી પણ સમજવાનું છે કે આ છે શું તે, એનું નોલેજ થોડું હોવું જોઈએ. એવું નહીં કે ડાયરેક્ટ સૂત્ર મૂકો દાખલા ગણો એટલે કામ થઈ ગયું, એવું નહીં હોય. તો આર્થિક વર્ડી જથ્થો એટલે એવું કહેવાય છે કે તમે જ્યારે પણ માલ સામાનનો ઓર્ડર આપો. હા, બીજો એક પણ યાદ રાખજો, અહીંયા વર્ડીનો એક મિનિંગ થાય ઓર્ડર થાય. અહીંયા વર્ડી એટલે શું કહેવાય? ઓર્ડર. વર્ડી એટલે ઓર્ડર આપવાનો તે. તો જ્યારે પણ તમે ધંધામાં માલ સામાન ખરીદો, માલ સામાનનો ઓર્ડર આપો તો એટલો ઓર્ડર આપો જે તમારા માટે ફાયદાકારક હોય, એટલો ઓર્ડર આપો, એને આપણે કહીએ છીએ આર્થિક વર્ડી જથ્થો. આર્થિક એટલે શું કહેવાય? નાણાકીય ફાયદાકારક, નાણાકીય રીતે સારું હોય તેને આપણે કહીએ ને આર્થિક પરિસ્થિતિ સારી છે એટલે કે નાણાકીય રીતે સદ્ધર છે. તો આર્થિક રીતે ફાયદાકારક હોય એવો ઓર્ડર આપવો, એવી ખરીદી કરવી, એનો જે જથ્થો હોય તેને કહેવાય છે આર્થિક વર્ડી જથ્થો. એટલે તમે એમ કહી શકો કે સૌથી વધુ ફાયદાકારક હોય તેવા માલની ખરીદીનો જથ્થો. સૌથી વધુ ફાયદાકારક હોય તેવો ઓર્ડર આપવો, અથવા એમ કહેલો ચાલે. સૌથી વધુ ફાયદાકારક હોય તેવો ઓર્ડર એટલે એટલો ઓર્ડર આપો કે જે તમારા માટે સૌથી વધારે ફાયદાકારક હોય, બરાબર છે, એને કહેવાય આર્થિક વર્ડી જથ્થો. તો આનું સૂત્ર પણ આવશે EOQ અને શોર્ટમાં શું કહેવાય? EOQ, બરાબર. ધારો કે આનો જવાબ આવ્યો 500 કિલો, એનો મિનિંગ એવો થાય કે જો આપણે 500 કિલોનો ઓર્ડર આપીએ ને તે આપણા માટે સૌથી વધારે ફાયદાકારક છે. જે આપણે EOQ શોધીશું એનું સૂત્ર આવશે, જો ખરે તે બતાવ્યું સૂત્ર, આ રીતે EOQ નું સૂત્ર મૂકવાનું આવશે, આપણે સમજીશું. ધારો કે એનો જવાબ આવ્યો 1000 કિલો, આ સૂત્ર મૂક્યું ને જવાબ કેટલો આવ્યો? 1000 કિલો કે 1000 એકમો. એનો મિનિંગ એવો થાય કે આપણે કેટલો ઓર્ડર આપવો જોઈએ? 1000 એકમો કે જે પણ હોય, કિલોગ્રામ જે પણ એકમનો હશે તે, કે 1000 એકમનો ઓર્ડર આપીએ તો આપણા માટે કેવો છે? સૌથી ફાયદાકારક છે. સિમ્પલ છે, આપણે માલ સામાનનો જ્યારે પણ ઓર્ડર આપીએ, આપણે શરૂઆતમાં જોયું ને કે માલ સામાનનો ખર્ચો સૌથી વધારે થાય છે, તો એટલો ઓર્ડર આપો જે કેવો હોય? સૌથી ફાયદાકારક હોય, બરાબર છે. તો હવે એ સવાલ એ થાય કે કઈ રીતે ખબર પડે કે કેટલો ઓર્ડર આપીએ ફાયદાકારક કહેવાય? તો વિદ્યાર્થીઓ યાદ રાખજો, અહીંયા ઓર્ડર આપણે જ્યારે આપીએ છીએ ને, જ્યારે પણ આપણે ઓર્ડર આપીએ ત્યારે ઘણી બાબતોનો વિચાર કરવાનો હોય છે. હવે જેને થોડું કોસ્ટ અકાઉન્ટનું નોલેજ નહીં હોય ને તે આ સાથે ઓર્ડર આપી દેશે, ખાલી એમ જોશે કે ભાઈ અત્યારે 500 કિલો માલ જોઈએ છે અથવા 500 એકમ જોઈએ છે એટલે 500 એકમનો ઓર્ડર આપી દેશે. એ શું કરશે? જોશે, ચેક કરશે, મેનેજરને પૂછશે અથવા મેનેજર કર્મચારીને પૂછશે કે ભાઈ આ મહિનામાં કેટલા એકમોની જરૂર પડશે. કર્મચારી કીધું કે આ મહિનામાં 500 એકમ જરૂર પડશે, બરાબર. મેનેજરે કર્મચારીને પૂછ્યું, જે વસ્તુનું ઉત્પાદન કરે છે, મજૂર છે, એને પૂછ્યું કે આ મહિનામાં કેટલો કાચો માલ જોઈશું. તો એ કીધું કે 500 કિલો કે 500 એકમો કે 500 મીટર જે પણ હશે 500 કિલો જોઈશું. એટલે આપણે 500 કિલોનો ઓર્ડર આપી દીધો કે ભાઈ આ મહિનામાં 500 કિલો જોઈએ એટલે 500 કિલોનો ઓર્ડર આપી દો. તો આ પદ્ધતિ ખોટી છે, આ પદ્ધતિ ખોટી છે. ડાયરેક્ટ આવી રીતે નહીં થાય, એની ચોક્કસ કેલ્ક્યુલેશન કરવાની હોય છે. એવું નહીં હોય કે પેલા મજૂરે એવું કીધું કે આ મહિનામાં 1000 કિલો કાચો માલ વપરાશે, 1000 એકમ કાચો માલ વપરાશે એટલે 1000 એકમનો ઓર્ડર આપી દેવાનો, એવું નહીં હોય. એનું કારણ એ છે કે જ્યારે આપણે ઓર્ડર આપીએ ને ત્યારે અમુક ઘણા ખર્ચા પણ થતા હોય. ચલો 500 કિલો વપરાશે એટલે 500 કિલોનો ઓર્ડર જોઈએ એ સમજ પડે છે, પણ જ્યારે ઓર્ડર આપીશું તો અમુક ખર્ચા પણ થશે ને. કયા ખર્ચા થાય? ત્રીજું કેવું છું, જ્યારે આપણે ઓર્ડર આપીશું તો જે આપણો માલ આવશે ને તો ત્યારે આપણે કયો ખર્ચો લાગશે ખબર? ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો, બરાબર. ટ્રાન્સપોર્ટેશનનો, પછી રસ્તામાં જકાતનો વગેરે ખર્ચો, જકાત મહાજન લાગો વગેરે, રેલવેમાં આવે તો રેલવેનો અલગ અલગ ખર્ચા લાગશે ને. બીજો ખર્ચો કયો ખબર? માલ આવશે, જેમ કે 500 કિલો માલ કે 500 એકમ આવ્યા, આ તો એક મહિનામાં વપરાશે ને,
એક જ દિવસે થોડી 500 કિલો વાપરી લેવાના છે. તો 500 કિલો જ્યારે માલ ઓર્ડર આપને આવશે એ 500 કિલો રાખવાનો ક્યાં? તો એના માટે જગ્યા પણ તો હોવી જોઈએ ને. તો જગ્યા ક્યાં હશે? ગોડાઉન હશે, ગોડાઉનમાં મૂકીશું. તો ચલો ગોડાઉનમાં આપણે માની લો કે આપણું પોતાનું ગોડાઉન જ નથી, બને ને એવું, ગોડાઉન હોય પણ ન પણ એવું બંને તમને કેવું. ચલો ગોડાઉન ન હોય તો શું થાય? ગોડાઉન ન હોય તો બીજા કોઈના ગોડાઉનમાં મૂકવું પડશે, ભાડેથી લેવું પડશે, ભાડેથી અઠવાડિયા 10 દિવસ માટે મૂકો તેનો ભાડાનો ખર્ચો લાગી શકે. અને ચલો ગોડાઉન હોય, પોતાનું ગોડાઉન હોય તો એમાં બી ખર્ચો લાગે ને, કારણ કે ગોડાઉનની દેખરેખ માટે આપણે વોચમેન એટલે મીન્સ કે ગોડાઉન કીપર રાખેલો હોય, જે ગોડાઉનનો આખો હિસાબ જોતો હોય, ગોડાઉનનો સાચવતો હોય, તો એનો ખર્ચો લાગે અને પગાર મજૂરી વગેરે આપવું પડે ને. એટલે ગોડાઉન હોય કે ન હોય બંને સિચ્યુએશનમાં ખર્ચો લાગે, કારણ કે માલ ત્યાં મૂકીશું તો એ પણ એનો જ ખર્ચો થયો. બીજો ખર્ચો આમાં કયો લાગે તે પણ જો સમજજો. જ્યારે આપણે આવી રીતે માલ લેતા હોય છે, હવે અમે તો 500 કિલો લખ્યું છે, બરાબર. અહીંયા આપણે આ ગણતરી કોની કરીએ છીએ? કંપની લેવલની ગણતરી કરીએ છીએ. અને કંપની 500 કિલો નહીં મંગાવે, કંપનીમાં દરરોજનું લાખો એકમ બનતા હોય છે મહિનામાં, કે જેવી કંપની હશે તે, તેનો ઓર્ડર બી લાખોમાં હશે, બરાબર. ઓર્ડર કંઈ 500 કિલો નહીં હશે, 5 લાખ કિલો અથવા 5 લાખ એકમો, 5 લાખ મીટર, એટલો મોટો ઓર્ડર હશે. 1-2 એકમ કે 1-2 કિલોનો ઓર્ડર નહીં હશે. તો આટલો મોટો ઓર્ડર છે એને ગોડાઉનમાં મૂકશે તો એ સેફટી માટે એનો ઇન્સ્યોરન્સ પણ લેશે, કારણ કે જો ગોડાઉનમાં કંઈ થયું તો સીધો 5 લાખનો માલ બળી જશે, બરાબર છે. તો એને વીમો લેવો પડે, તો વીમાનો બી ખર્ચો લાગે ને. તો આવા ઘણા ખર્ચ એવા થતા હોય છે. ઓકે, ત્યાર પછી બીજો બી એક ખર્ચો લાગી શકે. હવે ચલો એ 50 લાખનો કાચો માલ મંગાવી દીધો, કંપનીનું ટર્નઓવર મોટું છે, 50 લાખનો ઓર્ડર આપી દીધો, તો 50 લાખનો માલ આવી ગયો, તો સેફટી માટે ઇન્સ્યોરન્સ લીધો, પણ બીજો બી એક ખર્ચો લાગે. ઓર્ડર આપ્યો છે એટલે પેમેન્ટ પણ તો કરવાનું, 50 લાખનું પેમેન્ટ કરવું પડશે ને. હવે 50 લાખ એના માટે ચલો નહીં હોય હાથ પર, ફોર એક્ઝામ્પલ નહીં હોય, તો એ પેમેન્ટ કરવા માટે બીજેથી વ્યાજે કે લોન લઈને પેમેન્ટ કરશે, તો એને કયો ખર્ચો લાગશે? ના વ્યાજનો બી ખર્ચો લાગશે. આ એક સંભાવના છે, કોઈકનામાં વ્યાજનો ખર્ચો નહીં પણ લાગે, જો એની પાસે પેમેન્ટ હશે તો આપી દેશે તો વ્યાજનો ખર્ચો નહીં લાગે. ઓકે, પણ પોસિબિલિટી કે આવા અલગ અલગ ખર્ચા લાગે છે. એટલે ઓર્ડર આપે એટલે એવું નહીં કે આપણે ભાઈ 500 કિલોની જરૂરિયાત છે એટલે સીધો 500 કિલોનો ઓર્ડર આપે, એવું નહીં હોય. એની સાથે બધા ખર્ચા પણ સંકળાયેલા, બધા પોઈન્ટનો વિચાર કરવાનો અને એ રીતે ઓર્ડર આપો જેથી આ બધા ખર્ચા કેવા થાય? ઓછામાં ઓછા થાય અને આપણે જે 500 કિલોની જરૂરિયાત છે એ પણ પૂરી થઈ જાય. તો એવો જ્યારે આપણે ઓર્ડર આપીએ ને એ ફાયદાકારક કહેવાય, અને એવા ઓર્ડરને કહેવાય છે આર્થિક વર્ધી જથ્થો. ખ્યાલ આવી ગયો આર્થિક વર્ધી જથ્થો શું છે તે? એટલે સિમ્પલ લેંગ્વેજમાં જ્યારે પણ આપણે ઓર્ડર આપીએ તો એટલો ઓર્ડર આપો જે આપણા માટે ફાયદાકારક હોય, જેની પાછળ જે અલગ અલગ ખર્ચા છે શક્ય એટલા ખર્ચા ઓછા થાય અને આપણી જે જરૂરિયાત છે 500-800 કિલો જરૂરિયાત પણ આપણી પૂરી થઈ જાય, એ રીતે આપણે ઓર્ડર આપવો જોઈએ. એને કહેવાય છે આર્થિક વર્ધી જથ્થો. ક્લિયર? ઓકે, તો આના પછી તમને ખ્યાલ આવી ગયો હશે કે આર્થિક વર્ધી જથ્થો શું છે તે. ઓકે, હવે ચલો એને જે સૂત્ર છે એટલે કે આ શોધવું કઈ રીતે, આ બધા તો એના માટે એક સૂત્ર બનાવેલું છે મેથેમેટિક્સ ગાણિતિક રીતે. તો એનું સૂત્ર શું છે તે જોઈએ. EOQ સંકેત હવે હું દર વખતે આ જ લખીશ, EOQ, બરાબર છે, ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી. તો એનું સૂત્ર કંઈક આવું બનાવેલું છે, 2AO છેદમાં C. આ એનું સૂત્ર છે. EOQ બરાબર સૂત્ર શું છે? 2AO છેદમાં C. હવે અહીંયા A એટલે શું, O એટલે શું અને C એટલે શું? ઓકે, તો A એટલે કે એન્યુઅલ કન્ઝપ્શન. ઓકે, હું ઇંગ્લિશમાં લખું છું અત્યારે, એન્યુઅલ કન્ઝપ્શન, કારણ કે એ એન્યુઅલ પરથી એ લખ્યું છે. હવે એટલે શું એન્યુઅલ કન્ઝપ્શન? એન્યુઅલ એટલે કે વર્ષ, વાર્ષિક, અને કન્ઝપ્શન એટલે કે વપરાશ. તમે વર્ષમાં કેટલો વપરાશ કરો છો તે થાય. એનો મિનિંગ શું થાય કે આખા વર્ષમાં તમારો યુઝ કેટલો છે, આખા વર્ષમાં તમને કેટલો કિલો કાચો માલ વપરાય છે. મેં અહીંયા કીધું ને, મેનેજર પેલા વર્કરને પૂછશે કે ભાઈ આ એક મહિનામાં કેટલો માલ વપરાશે, તો વર્કરે શું કીધું? 500 કિલો માલ વપરાશે, બરાબર. આ એના જેવું છે, કશે બાંધકામ ચાલતું હોય ને તો બિલ્ડર પેલાને કહે ને મજૂરને કે ભાઈ આ 2 દિવાલ લેવાની છે, કેટલી જોઈશું? તો કહેશે ને અંદાજિત આટલી જ જોઈશું. તો બસ એ છે આ એન્યુઅલ કન્ઝપ્શન. ઓકે, કર્મચારી કહેશે કે ભાઈ વર્ષ દરમિયાન આટલો માલ વપરાશે, આટલા કિલો માલ કે આટલા એકમ વપરાશે, તો વાર્ષિક વપરાશ. O એટલે કે ઓર્ડરિંગ કોસ્ટ, એટલે કે ઓર્ડર આપવાનો ખર્ચો. આપણે ગુજરાતી યાદ રાખવાનું છે. તો આજે O એ સંકેત આપ્યા છે ને ઇંગ્લિશ પરથી બન્યા છે.
ઓર્ડરિંગ કોસ્ટ એટલે જ્યારે આપણે ઓર્ડર આપીએ ત્યારે ખર્ચો લાગે. ઓર્ડર આપીએ ત્યારે કયો ખર્ચો લાગે? તો મેં કીધું તે કે જે ટ્રાન્સપોર્ટેશનમાં આવશે તો અવર જવરનો જે રસ્તાનો જે જકાત લાગે કે અન્ય કોઈ ખર્ચ આવી જાય તે બધા ઓર્ડરિંગ કોસ્ટ, ઓર્ડરનો કોસ્ટ. અને સી ફોર કેરિંગ કોસ્ટ. કેરિંગ કોસ્ટ એટલે આપણે સાચવવાનો ખર્ચો. સાચવવાનો ખર્ચો એટલે કયો? મેં તમને કીધું ને, ગોડાઉનનો ખર્ચો લાગે સંગ્રહ કરવા માટે, સ્ટોર કરવા માટે. પછી આ ઇન્સ્યોરન્સનો ખર્ચો કે વ્યાજનો ખર્ચો. તો અહીંયા બધા ખર્ચાને લોકો કન્સિડર કરે છે. તો આ એનું સૂત્ર છે 2AO છેદમાં C. હવે તમે ગુજરાતીમાં યાદ રાખજો. A એટલે વાર્ષિક વપરાશ, O એટલે ઓર્ડરિંગ કોસ્ટ એટલે કે ઓર્ડર આપવાનો ખર્ચ, અને C એટલે ગોડાઉન, વીમાનો, વ્યાજનો જે ખર્ચો થાય તે. તો જો એનું સૂત્ર છે તે આર્થિક વર્દી જથ્થો 2AO છેદમાં C. 2AO છેદમાં C. એમાં A નો મિનિંગ શું થાય? A એટલે વર્ષમાં તમે કેટલો વપરાશ કરો છો તે. O એટલે ઓર્ડર મૂકવાનો ખર્ચ અથવા તો વર્ડી મૂકવાનો ખર્ચ. મેં શરૂઆતમાં તમને કીધું અહીંયા ઓર્ડર એટલે વર્ડી, વર્ડી એટલે ઓર્ડર, બરાબર? બીજું નામ યાદ રાખજો. અને C એટલે કે વહન ખર્ચ. C નો મિનિંગ શું છે? વહન ખર્ચ. વહન ખર્ચમાં કયા ખર્ચ આવે? તો વ્યાજનો ખર્ચો, સંગ્રહ એટલે કે સાચવવાનો, કેમાં સાચવીએ? ગોડાઉનમાં સાચવીએ તે સંગ્રહ ખર્ચ, અને ઇન્સ્યોરન્સ, વીમાનો ખર્ચ. બરાબર છે? ક્લિયર? તો AOC શું છે તે? A એટલે વાર્ષિક વપરાશ, O એટલે ઓર્ડરનો ખર્ચો, અને C એટલે વહન ખર્ચ. ઘણીવાર દાખલામાં વહન ખર્ચ શબ્દ લખે, ઘણીવાર વ્યાજનો ખર્ચ લખે, ઘણીવાર સંગ્રહ ખર્ચ, ઘણીવાર વીમા, અલગ અલગ મિનિંગ શબ્દ યુઝ કરે, પણ બધાનો મિનિંગ શું થાય? C જ થાય. અને આમાં બીજું પણ સૂત્ર છે, બે સૂત્ર છે. જો વહન ખર્ચ ટકાવારીમાં આપ્યો હોય, વહન ખર્ચ કેમાં આપ્યો હોય? ટકાવારીમાં. તો સૂત્ર થોડું ચેન્જ થઈ ગયું છે. 2AO છેદમાં CP. અહીંયા ફક્ત છેદમાં C હતું. જો અહીંયા ફક્ત C હતું, અહીંયા શું આવી ગયું? CP આવી ગયું. એક્સ્ટ્રા એક P એડ થઈ ગયું. ક્યારે? જ્યારે વહન ખર્ચ કેમાં હોય? ટકાવારીમાં હોય. એટલે કે દાખલામાં તમને આ જે C છે ને, જો C બરાબર 10 રૂપિયા આપેલું હોય, સિમ્પલ લેંગ્વેજમાં C 10 રૂપિયા છે, તો તમારે આ સૂત્ર વાપરવાનું. પણ જો દાખલામાં C એટલે આ વહન ખર્ચ, ઓકે, આ વહન ખર્ચ 10% હોય, તો પછી તમારે આ સૂત્ર વાપરવાનું. ખબર પડી ગઈ? એટલે C પર ડિપેન્ડ કરશે કે આ પહેલું સૂત્ર વાપરવાનું કે આ બીજું સૂત્ર વાપરવાનું. C તમારે જોવાનો C કેટલો આપેલો છે તે. જો C 10 રૂપિયા હશે તો છેદમાં ફક્ત C આવશે, પણ જો C 10% હશે તો છેદમાં શું આવશે? CP. P એટલે શું? એકમ દીઠ કિંમત, એટલે વસ્તુની કિંમત, એકમ દીઠ કિંમત, વેચાણ કિંમત જે કહેવાય ને તે. એમ તો બે સૂત્ર આવશે, સિમ્પલ છે, 2AO છેદમાં C અથવા 2AO છેદમાં CP. P ક્યારે યાદ થશે? જો C ટકામાં હોય ત્યારે. અને તો એનો મિનિંગ પણ ઇઝીલી યાદ રહ્યો છે. ત્યારબાદ આમાં બીજું પણ તમને શોધવાનું પૂછે છે કે વર્ષ દરમિયાન ઓર્ડરની સંખ્યા, એટલે વર્ષમાં તમારે કેટલા ઓર્ડર આપવા પડશે. વર્ષમાં તમારે કેટલા ઓર્ડર આપવા પડશે. તો સિમ્પલ આ એક સૂત્ર છે એનું, વાર્ષિક વપરાશ છેદમાં આર્થિક વર્ધી જથ્થો. જે જવાબ આવશે વખતમાં, કારણ કે કેટલા ઓર્ડર આપવા એટલે આપણે કહ્યું ને વર્ષમાં 2 વાર ઓર્ડર આપવાના કે 4 વાર ઓર્ડર આપવાના. જો આ ગણિત તમને એ પણ બતાવે છે કે તમારે વર્ષમાં 5 વખત ઓર્ડર આપવા પડશે, વર્ષમાં 3 વખત ઓર્ડર આપવા પડશે, એ પણ બતાવી દે. તો એનું આ સૂત્ર છે વાર્ષિક વપરાશ એટલે આપણું જે A છે ને તે, અને છેદમાં આપણે જે EOQ શોધ્યું છે ને તે. બસ એને EOQ વડે ભાગી દો તો આપણે ખબર પડશે કે વર્ષમાં આપણે 2 વાર, 5 વાર કે 6 વાર ઓર્ડર આપવા પડશે. બીજું આમાં એક સૂત્ર છે, બે ઓર્ડર વચ્ચેનો સમયગાળો. એટલે કે તમે આજે એક ઓર્ડર આપ્યો અને બીજો ઓર્ડર કેટલા દિવસ પછી આપવાનો. કારણ કે ઘણી વાર શું આપણે ઓર્ડર આપીએ ને તો ઓર્ડર વધારે કે ઓછો આપે તો સામેવાળો જે કસ્ટમર છે, મીન્સ જે વેપારી છે, કે ભાઈ તમે આ વખતે તો ચલો ઓર્ડર આપ્યો, નેક્સ્ટ ઓર્ડર તમે ક્યારે આપવાના છે? તો આપણે કહીએ ને કે ભાઈ અમે 20 દિવસ પછી બીજો ઓર્ડર આપીશું કે 50 દિવસ પછી ઓર્ડર આપીશું. તો એ પણ અહીંયા ખબર પડી જાય. એનું આ સૂત્ર અપ્લાય કરવાનું કે જે દિવસ આવે છે, વર્ષના જે દિવસ છે 365, એને ઓર્ડરની સંખ્યા વડે, અહીંયા આપણે જે ઓર્ડર શોધીએ ને, ઓર્ડર અહીંયા આપણે જે શોધીશું ને બસ એને વડે અહીંયા ભાગી દેવો. તો જે જવાબ આવશે દિવસમાં, ધારો કે અહીંયા જવાબ આવ્યો 50 દિવસ, એનો મિનિંગ એવો થયો કે આજે આપણે ઓર્ડર આપીશું તો બીજો ઓર્ડર 50 દિવસ પછી આવશે. બે ઓર્ડર વચ્ચે કેટલા દિવસનો ગેપ હશે? 50 દિવસ. એમ તો આ જે દિવસોની ગણતરી છે, કેટલા વખત ઓર્ડર આપવો પડે છે, બધું બિઝનેસમાં કામ પડશે લોકોને, ફાઇનાન્શિયલ રીતે પણ. કારણ કે જો સિમ્પલ છે, ખબર પડે કે ભાઈ 50 દિવસ પછી ઓર્ડર આપવાનો છે, તો ઓર્ડર આપશે તો એનું થોડા દિવસમાં પેમેન્ટ પણ કરવું પડશે, તો એની પણ વ્યવસ્થા કરવાનો આઈડિયા આવે ને કે ભાઈ 20 દિવસ પછી બીજો ઓર્ડર આપવાનો થશે તો એ પેમેન્ટની પણ વ્યવસ્થા કરવાનો ખ્યાલ આવે. એમ તો એ અર્થમાં ખાસ ઉપયોગમાં આવે એવું છે. એમ બરાબર છે. તો રિયલ લાઈફમાં જ્યારે તમે કોઈ કંપની લેવલ પર કામ કરશો ને તો ત્યારે તમને આ બધું ખરેખર ત્યાં યુઝમાં થશે. એમ કે વર્ષમાં તમારે કેટલા ઓર્ડર આપવા પડશે, બે ઓર્ડર વચ્ચે કેટલો ટાઈમ લિમિટ રાખવો પડશે, એટલે કે બે ઓર્ડર વચ્ચે કેટલો સમયગાળો છે એ તમને કામ પડશે. એમ ઓકે. તો આજે આપણે જોયું EOQ, બરાબર છે, આર્થિક વર્ધિત જથ્થો શું છે તે, અને એના સૂત્ર જોયા હતા. ઓકે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે એના દાખલા સ્ટાર્ટ કરીશું. ઓકે.